વાંકાનેરમાં હાઈવેથી લીમડા ચોક સુધીના રસ્તામાં 22 જેટલા ખાડા છે. આ માત્ર મોટા ખાડાની વાત કરું છું. નાના ખાડા તો કરી શકાય તેમ નથી. એટલે જ તો કહેવું પડે છે, રસ્તામાં ખાડા નથી પણ રસ્તો જ આખો ખાડામાં છે. નમસ્કાર, કપ્તાન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે અયુબ માથકિયા. હવે તમે પત્રકારો કંઈક કરો. હવે લોકો થાકી ગયા છે, કોઈ સાંભળતું જ નથી. આવી લોકોની વેદના અને નિરાશાને કારણે આજે અમારે રસ્તા ઉપર આવવું પડ્યું અને રસ્તાની હાલત જોઈ અને તંત્ર સુધી બતાવવાની અમે આજે કોશિશ કરી છે. અમે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને પૂછ્યું, દુકાનદારોને પૂછ્યું. મોટા ભાગના લોકોએ બેબાક રીતે ગુસ્સો ઠાલવ્યો છે. ક્યારેક ખાડામાં ધૂળ નાખી જાય છે, 2-4 દિવસમાં ધૂળ ઉડી જાય છે અને પાછી એને પરિસ્થિતિ થાય છે. માથે ચોમાસું આવી રહ્યું છે, મોટા મોટા ખાડા છે. આ ખાડામાં અત્યારે પણ ક્યારેક લોકો પડે છે, કોકની સાથે ભટકાઈ જાય છે. પણ જ્યારે વરસાદ પડશે અને ખાડામાં પાણી ભરેલું હશે, લોકોને ખાડા દેખાશે નહીં, ત્યારે પરિસ્થિતિ શું નિર્માણ થશે એ તો સમય જ બતાવશે. પણ લોકો કહે છે અહીંયાથી સત્તાધીશો અને અધિકારીઓ ઘણી વખત નીકળે છે, તેમને આ ખાડા કેમ દેખાતા નથી અને લોકોને ભારે ગુસ્સો છે. અમુક લોકોએ તો કહ્યું છેલ્લા 4-5 વર્ષથી આ પરિસ્થિતિ છે. વાંકાનેર નગરપાલિકાનું તંત્ર કોઈ કામ જ નથી કરતું અને લોકોની આ પીડા દેખાતી નથી. તેમને રજૂઆત કરીએ છીએ તો સાંભળતું નથી, કોઈ કામ થતું જ નથી. ભારે લોકોમાં ગુસ્સો છે. હવે તંત્રએ આગળ આવવું જોઈએ અને લોકોની આ પીડા, આ તકલીફ, આ મુશ્કેલીનું નિરાકરણ લાવવું જોઈએ. ચોમાસા પહેલાં અહીંયા કામ થવું જોઈએ અને જે કામ કરે છે તે એહસાન તો નથી કરી રહ્યું તંત્ર. લોકોની સેવા માટે, એની સગવડ માટે, એની મુશ્કેલી ન પડે એ માટે તેમને કામ કરવાના છે. તો આ તંત્ર કેમ આળસ કરી રહ્યું છે? લોકો તો કહે છે તંત્ર પોતાની મનમાની ચલાવી રહ્યું છે. મહત્ત્વની વાત તો એ જ છે, વાંકાનેરના પ્રાંત અધિકારી પણ આ રસ્તા ઉપર અવારનવાર પસાર થાય છે. તેમને પણ આ ખાડા દેખાતા નથી, લોકોની મુશ્કેલી દેખાતી નથી અને તેઓ આગળ આવતા પણ નથી. ત્યારે ચાલો જોઈએ લોકો, રાહદારીઓ, દુકાનદારો આ રસ્તામાં પડેલા મોટા મોટા ગાબડા ખાડા વિશે શું કહે છે. બેસમર હાલતમાં છે અત્યારે. કેટલા ટાઈમથી આવી પરિસ્થિતિ? 5 થી 6 વર્ષ થયા. આ બાબતે હવે તંત્ર જાગે તો સારી વાત છે. દિવસે માણસ હેરાન એટલા થઈ જાય, એક્સિડન્ટ એટલા થાય છે, એકાબીજાને મોટરસાઇકલ અડી જાય છે. મોટરસાઇકલના પંખા એ વાયેલા જમ્પર એ બધું હવે પતવા આવ્યું છે. રોડ રસ્તા હારા કરાવો. વાંકાનેરમાં બહુ જરૂર છે રોડ રસ્તાની ભાઈ. આનો નિકાલ જલ્દીથી જલ્દી કરવો જોઈએ, કેમ કે ચોમાસા પહેલાં જો આ સુધારા વધારા થઈ જાય તો માણસને તકલીફ ન પડે એમ. ખાસ કરીને ચોમાસા પહેલાં થઈ જાય તો વધારે સારું એમ. આવો જોઈ ને બાબા, આ સ્કૂટરની માં વેચાઈ ગઈ લાખ રૂપિયાની. આ રોડ રસ્તા બાબતે શું કહેશો જીનપરાના? હવે જૈનપરાના રસ્તાથી તો હવે થાકી ગયા હી, બરોબર હે. હવે નથી, ખાડા બુરી જાય ખાલી થોડા. રસ્તો તો થતો જ નથી, બરોબર. કોણ નથી કરતું? હવે આ તો હવે કેના હાથમાં હોય? સરકારના હાથમાં હોય. બરોબર હે. હવે આપણે તો રજૂઆત કરી બધાય ભેગા થઈને, હવે ન કરે તો શું કરવું? હવે કોને નગરપાલિકા રજૂઆત કરી તમે કહેવાય? કેટલી ફેરે કેટલાય બધાએ કરી કે ભાઈ સાહેબ હવે કોઈ નથી સાંભળતું. હા, શું એક અહીંયા મૂતેણી કરી જાય તોય સારું છે, મૂતરવાય બીજાના ઘર પાછળ જવું પડે છે. શું એક મૂતેણી કરી દે ને તોય ભગવાન એનું સારું કરે. શું આનો લેવાનો આજે જીનપરાનો રોડ ખરાબ છે, રસ્તો ખરાબ છે, એ બાબતે શું કહેશો તમે? રસ્તા ફૂલ ખરાબ છે અને આના હિસાબે ગાડીના નુકસાનો બહુ પહોંચે છે. કેટલા વર્ષથી આ ખરાબ આ 5 વર્ષ થયા. નગરપાલિકા કઈ કરતી નથી? કાંઈ નથી કરતી. રજૂઆત કરેલી? બધું કોઈ સાંભળતું જ નથી. કોઈનું કોઈ નહીં, કાંઈ નથી.
આ જીનપુરા રોડ ઉપર જે ખાડા છે એ બાબતે તમે શું કરશો? 7-8 વર્ષથી આમ નામ ખાડા છે. નગરપાલિકામાં રજૂઆત કરેલ છે, શું કાંઈ? કેટલી વાર રજૂઆત કરી ભરતી ભરે ભરી 8 દિવસમાં બેસી જાય પાછી. આનું શું પરમાનન્ટ શું સોલ્યુશન? કોઈને કાંઈ પડી જ નથી, કોઈ જવાબદાર નથી. ગામને બાંધમાં લઈને બેઠા છે લુવાણાઓ. હા, ચોખ્ખી જ વાત છે. ગામને બાંધમાં જ રાખ્યું છે. સમજી લ્યો. કાંઈ આ દીમાં 3 વાર નીકળે નથી દેખાતા ખાડાને. અને ગામડામાં ઉચ્ચારણ કરે, ફોટા પડાવે. હા, બરાબર છે. અહીંયા ગાડીઓ ફૂટી જાય છે. હા, બરાબર. આ ગામમાં બોન ગામનું ખેતર છે, કોઈને કાંઈ પડી નથી. ગામને બાંધમાં લઈને બેઠા છે. પબ્લિકમાં કાંઈ નામ ન દેવાય. ભગવાન સમજી જાય. આમાં બોલવા સમજી જાય, વાંચવા સમજી જાય. બોલે શું એમાં કોઈને આંખે થવું નથી આ ગામમાં. સમજી લો. અરે આ જે જીનપુરાના ખાડા એ બાબતે શું કહેશો તમે? શું ખાડા કે કેળું ભાંગવાનું, બીજું કાંઈ કરાય નહીં. નવું થાય અમારું. કેટલા ટાઈમ થયા ખાડા? ઘણા ટાઈમથી ચાલે. આ રોડ તો બનવાનો જ નથી લાગતો. ભાજપ સરકાર છે એટલે હાલશે. જેટલા ટાઈમ હલાવે એટલા ટાઈમ હલાવે રાખો. બાકી અમારા જેવાના વિરુદ્ધ તો થવાના જ છે. પણ આ ન થવાનું કારણ શું કામ? શું ખબર? આ માણસો બધા હારા રહીએ ને એટલે બધી હા, એટલે વેપારી લોકો હજી કંઈક કરે તો કંઈક થઈ જાય. ખાયો કા જીનપુરાનો જે રોડ રસ્તો આ જીનપુરા મેઇન રોડ બહુ સરસ કરવાની જરૂર છે. અત્યારે હવે કોઈ ધ્યાન દેતું નથી. એક આ રોડ છે, એક ખાટકીપરામાંથી બસ સ્ટેન્ડ સુધીનો રોડ જે રહ્યો ને એ તો ખરેખર માથું પકાવી દે છે. એટલે આ બધા રોડ રસ્તા સારા કરવાની જરૂર છે. હવે કાંઈ નકર પછી ચૂંટણીમાં મત આપવાય નહીં, મને એટલી ખબર પડે. 7-8 વર્ષથી જે આ રોડની સમસ્યા છે, આમાં ઘણા લોકો પડ્યા છે. ઘણા લોકોના માથા ફૂટ્યા છે. અને એથી ખાસ વિશેષ કહું તો આ જેટલા આજુબાજુમાં જે તમે જોવો છો ને દુકાનો, એના કાચે ફૂટ્યા છે. કારણ કે આ પાણાના હિસાબે એ લોકોના સીધા ઓલા કોઈ પણ ટ્રક મોટું વાહન નીકળે એટલે સીધો પાણો છટકે ને સીધો અહીંયા કાચમાં ભટકે ને કાચે ફૂટ્યા છે. અવારનવાર રજૂઆત કરી છે. ખાડા રોડ બનાવવાનો તો કંઈ નહીં, ખાલી ખાડા ભૂરો તો ખરા. અને આ તો ખાડાની નગરી કહેવાય, વાંકાનેર ન કહેવાય. એથી વિશેષ તમને કહું, હજી આ લગભગ 10-12 દિવસ પહેલાં જે મારી દુકાન પાસે તમને બતાવું હાલો. અહીંયા ભોખાર જ્યારે ભૂગર્ભનું કામ લાગશે 3 મહિના પહેલાં જગ્યા પર કનેક્શન નથી દીધું. હવે કેના કારણે નથી દીધું તમને ખબર ન હોય. પણ અહીંયા થોડાક દિવસ પહેલાં ભોખાર આપોઆપ બેસી ગઈ. એમાં એક વ્યક્તિ પડી ગયો હતો, જેની અમે તરત રજૂઆત કરી હતી ચીફ ઓફિસર સાહેબને અને મહેશભાઈને, એન્જિનિયરને, સ્થાનિક કોર્પોરેટરને. તરત ઓન ધી સ્પોટ આવી ગયા હતા. બરાબર, બુરાણ કરી નાખ્યું. પણ હજી એનું બીજું કંઈ હલ નથી નીકળ્યું. અમે 2 દી પહેલાં એમને વાત કરી હતી કે ભાઈ આનું કંઈ કરો તો ખરા. ચોમાસામાં પાછી બેસી જાય. એટલે આપના માધ્યમથી પણ હું કહું કે ભાઈ થોડુંક વાંકાનેરના મેઇન રોડને, આ વાંકાનેરનું હૃદય કહેવાય. અહીંયા સખત તમે જુઓ ને ટ્રાફિકથી ધમધમતો એરિયો છે. સારો રસ્તો તો આપો. જિગ્નેશભાઈ, અત્યારે જે વાંકાનેરના આ જે રસ્તાઓ છે, હવે આ રસ્તાઓ બાબતે આપ એક સદસ્ય તરીકે શું કહેશો? બસ આ જે કામ કરવાનું છે, બાકી હતું જે અત્યાર સુધી સુપરસીડ હતી, હવે હળવે બધા કામ અત્યારે ચાલુ થયા છે. એમાં આ રસ્તાનું કામ કરવાનું જ છે કે આ અઠવાડિયામાં અંદર ચોમાસા પહેલાં બધા જે લગભગ રોડ છે બધા સરખા કરવાની વાત છે. પરમ દિવસે જ બેઠા હતા ત્યારે ચીફ ઓફિસર સાહેબની એની સાથે વાત થઈ છે અને એમને કીધેલું છે કે હળવે બધા જે રોડ બાકી છે લાઇનથી લેતા જઈને બધા સરખા કરતા જાય. જીતભાઈ, છેલ્લા 7 થી 8 વર્ષથી લોકો આ ખાડાના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. નગરપાલિકા દ્વારા ખાડા પૂરવામાં આવે છે, ધૂળ નાખે તો એ વરસાદ આવે એટલે પાછી એની પરિસ્થિતિ. ખાડામાં તો એવું છે ભાઈ કે આ જે ભૂગર્ભની અમુક આ જે લાઈન લીધેલી છે, બાકી તો આ રોડ 1 નંબર આ બનાવેલા. ભૂગર્ભની લાઈન નહીં આવ્યું ત્યારથી આ રસ્તો ખરાબ થયો છે અને આ પાસ થઈ ગયેલો છે, આખો નવો બનાવવાનો છે. પણ અત્યારે જ્યાં સુધીનો ઓલો પુલનું કામ ન ચાલુ થાય ત્યાં લગીને આ રસ્તામાં કાંઈ થાય એવું છે નહીં. કારણ કે બધો અત્યારે ટ્રાફિક જ બધો આ રોડ ઉપરથી છે. અત્યારે જે સિમેન્ટ છે કે ડામરથી પૂરવું આપણે 7 વર્ષથી લોકો સતત હેરાન ના તો બુરે જ છે, અમુક અંતરે બુરે જ છે. પણ આ તો કે ને કે પાછો વરસાદ ને એવું થાય એટલે રસ્તો ખરાબ થઈ જાય છે. આ લગભગ 10 વાર બધા ખાડા બુરેલા.